છેલ્લા કેટલાક વર્ષોની અંદર આપણા પ્રદેશમાં અલગ અલગ વિભાગના અધિકારીઓનો ફરજીવાળો એવો સામે આવ્યો છે કે અસલી કોણ અને નકલી કોણ સમજવું મુશ્કેલ થઈ જાય છે. અને એના જ કારણે અત્યાર સુધી તો નકલી સામે આવ્યા અને એમને પકડ્યા, આ બધા સમાચાર તમે જોયા. પણ આજે તમને બે વાત બતાવીશ. એક નકલીનો ફરજીવાળો પણ પર્દાફાશ, નકલીની બોલબાલા કેવી રીતે છે, અને આ નકલી એ હદ સુધીનું છે કે હવે તો અસલી અધિકારી જાય ને એમના લોકો નકલી સમજવા લાગ્યા છે, નકલી એમને સમજવા લાગ્યા છે, એમને નકલી સમજવા લાગ્યા છે, એમને નકલી સમજે છે. સ્થિતિ સમજો કેટલી ખરાબ સ્થિતિ હશે. પહેલાં જે ફરજીવાળો છે એની વાત કરી લો. ફરજીવાળો પણ કોનો? રોના અધિકારી, દેશની સૌથી મહત્વની આ સંસ્થા બોટાદ એલસીબીએ નકલી રોના અધિકારીને ઝડપ્યો છે. એટલે નકલી એક એવા વ્યક્તિને પકડ્યો છે કે જેને રો સાથે કોઈ લેવા દેવા નહોતું, પણ રોનો અધિકારી તરીકેનો વહેમ હતો. મહેશ ઇસ્માલિયા નામનો આરોપી રો અધિકારી ગણાવી નકલી ઓળખપત્ર બનાવી લોકોને નોકરી આપવાની લાલચ આપતો હતો. બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી અને આ વ્યક્તિને પકડ્યો છે. આરોપી પાસેથી અલગ અલગ અખબારોના પણ, એટલે પત્રકારોના નામે પણ ફરજીવાળો, એના પણ ઓળખપત્ર મળ્યા છે. ડિફેન્સ એજન્સીના લોગોવાળું એક નકલી ઓળખપત્ર પણ મળ્યું છે. રોના અધિકારી તરીકેનું ઓળખપત્ર પણ આ વ્યક્તિ પાસેથી મળ્યું છે, જેને ઓમ ગ્રાફિક્સમાં બનાવવાનો ખુલાસો થયો છે. હાલ પોલીસે આ ફરજી બાબુને પકડ્યા છે અને ગ્રાફિક્સના માલિક વિરુદ્ધ પણ ગુનો નોંધ્યો છે. સાથે જ જો કોઈ આરોપીથી છેતરાયા હોય તો બોટાદ પોલીસનો સંપર્ક કરવાની અપીલ પણ કરાઈ છે. આ જ રીતે સુરતના ડુમ્મસ વિસ્તારમાં 23 સપ્ટેમ્બરે નવરાત્રિના ગરબા પંડાલમાં એક નકલી પોલીસના સીન સપાટા જોજો. આપ જુઓ, આ સાહેબ હોય એમ હાથમાં વોકી ટોકી લઈ કે આ રોપ જમાવતા નવરાત્રિના પંડાલમાં જાય. જુઓ આ જુઓ, પાછા વોકી ટોકી ઉપર વાત કરે કેવી રીતે કે ડિસ્ટાફના કોઈ મોટા અધિકારી કર્મચારીઓ. જુઓ આ જુઓ, આ બાબુ, આ ભાઈ ફરતા હતા અને ક્યાં આગળ સાંસદ સાહેબની બાજુમાં બેસી ગયા. એટલે લોકોને એમ લાગે કે એમના કમાન્ડો હશે અથવા અધિકારી હશે, પણ એમની જે તસવીરો સામે આવી અને પછી ખબર પડી કે આ યુવરાજ રાઠોડ નામનો આ વ્યક્તિ નકલી પીએસઆઈ બની 2 દિવસથી ગરબામાં આવતો હતો. ગરબા જોવા માટે નકલી ફરજીવાળો. આ સ્થિતિ છે મારા પ્રદેશની. જજની ઓળખ આપી લોકોની છેતરપિંડી કરતો બીજાબાદ દાહોદમાં પણ પોલીસે ઝડપેલો. બનાસકાંઠા જિલ્લાના અસરોમાં પણ રહેતા અલ્પેશ ગચ્ચર નામનો આરોપી ને દાહોદ પોલીસે સુરત ગ્રામમાંથી પકડ્યો. 12 સપ્ટેમ્બરે આરોપી પેટ્રોલ પંપ પર પહોંચ્યો અને દાહોદ કોર્ટમાં જજ હોવાની ખોટી ઓળખ આપતો હતો. આ જુઓ, આ ભાઈ જુઓ, આ ભાઈ, આ જુઓ, આ ભાઈ પોતે અરીસામાં એકવાર ચહેરો જોઈ લે ને તેને ખબર પડી જાય, પણ લોકો કેમ આનાથી છેતરાશે ખબર નથી. રાજકોટનો કુખ્યાત મિહિર નકલી પોલીસ બનીને તોડ કરતો હતો. મિહિર કુગાસિયા 8 સપ્ટેમ્બરે મિહિર અને તેના સાગરીત સંદીપે ડી સ્ટાફમાં હોવાની ખોટી ઓળખ આપી મોરબીના યુવાનને પોલીસ સ્ટેશન લઈ જવાનું કહી બળજબરીપૂર્વક 2 વ્હીલર પર બેસાડી દીધો. બાદમાં પોલીસ રોડ પર યુવક પાસેથી 2 મોબાઈલ, એટીએમ કાર્ડ, પાસવર્ડ લઈ બસ સ્ટેન્ડ પાસેની શેરીમાં ઉતારી ફરાર થઈ ગયા. આરોપી પોલીસના સ્વાંગમાં બંને આરોપીઓએ એટીએમમાંથી 12,000 પડાવી પણ લીધા. આ જુઓ, ફરિયાદીએ ફરિયાદ નોંધાવી એટલે આનો ફરજીવાળો થયો. હવે આ જે ફરજી લોકોનો રાફડો ફાટ્યો છે એના કારણે અસલી અધિકારીઓ પર લોકો ભરોસો નથી કરતા. આ તો શું કહેવાય, આ કયો યુગ? આ કળયુગથી ઉપરનો એક યુગ. કઈ હદ સુધીનો ફરજીવાળો છે. તમને આજનો જ આ કિસ્સો છે, આણંદનો કિસ્સો છે. ઇવન અમે પોતે પણ શરૂઆતમાં એવું સમજતા હતા કે નકલી જીએસટીના અધિકારીઓનો પર્દાફાશ થયો, નકલીનો પર્દાફાશ થયો, પણ આખી વાત જબરજસ્ત છે. જીએસટીના અધિકારીઓ, વડોદરા જીએસટીના અધિકારીઓ આણંદમાં તમાકુના વેપારીઓ પાસે જીએસટી વિભાગની આ ટીમ ગઈ. ત્યાં વેપારીઓ અને ખેડૂતો ભેગા થયા અને જીએસટીના અધિકારીઓનું ઓળખપત્ર માગ્યું. બહુ બધા લોકો ભેગા થયા હતા. એટલે જીએસટીના અધિકારીઓને એમ લાગ્યું કે આટલી ભીડ કદાચ ઓળખપત્ર પાછું નહીં આપણને બવાલ થશે, એટલે એમને કહ્યું કે ભાઈ ચલો પોલીસ સ્ટેશન. પોલીસ પણ આવી. વેપારીઓને ગેરસમજ થઈ કે આ અધિકારીઓ અસલી નથી. વિવાદ થયો, પોલીસ બોલાવવી પડી. જુઓ, સાંભળી લો, અવાજ સાંભળી લો. अरे नहीं पर सर ओरिजिनल है तो क्या क्यों दिक्कत है आपको? दिक्कत क्या है? अगर ओरिजिनल कार है तो दिक्कत क्या है? दिक्कत क्या है आपको? અમે ચકાસણી કરી તો પોલીસમાંથી સ્પષ્ટતા ક્લિયર આવી છે કે આ જીએસટીના અસલી અધિકારીઓ હતા
અને માત્ર ભીડ અને જે પ્રકારે આઈ કાર્ડ માગવાની જીદ હતી એટલે ડરના કારણે, ચિંતાના કારણે એ ત્યાંથી પોલીસ સ્ટેશન પહોંચ્યા, પોલીસને બોલાવેલી. આ સ્થિતિ છે મારા ગુજરાતની, આ સ્થિતિ છે મારા ગુજરાતની. ડૉક્ટર હેમંતભાઈ ભટ્ટ, બીજેપીના નેતા પ્રવક્તા, હિરેન બેંકર, કોંગ્રેસના નેતા પ્રવક્તા, દલાલ સાહેબ, રિટાયર્ડ પોલીસ અધિકારી. દલાલ સાહેબ, જમાનો કેટલો બદલાયો, કેટલો બદલાઈ ગયો મને કહો. તમારા વખતે આવા નકલીને કદાચ શોધવા નતા પડતા, શોધો તો પકડાતા નતા, હોતા નહીં. હવે તો અસલી લોકો નકલી સમજવા લાગ્યા. આવો યુગ આવશે ક્યારેક કલ્પેલું બી ખરું કે અસલી ઉપર લોકો હાથ સુધીનો ડાઉટ કરે? દલાલ સાહેબ, ચલો દલાલ સાહેબ પાસે ફરીથી આવીશ, પણ ત્યાં સુધી હિરેનભાઈ સાથે વાત કરો. હિરેનભાઈ, આવી સ્થિતિ કેમ સર્જાઈ? રોનકભાઈ, આ પ્રકારની ઘટના ગુજરાતમાં છેલ્લા કેટલાય વખતથી ચાલતી આવે છે. આજથી બરાબર 1 વર્ષ પહેલાં આ જ મુદ્દે નકલી ગુજરાતમાં જે પ્રકારે છાટકા બન્યા છે અધિકારીઓને અલગ અલગ પ્રકારની તંત્રમાં, એના પર 1 વર્ષ પહેલાં પ્રેસ કરી હતી, જેમાં મેં સ્પષ્ટપણે કહ્યું હતું કે નકલીઓ જે છે એ અસલી પર ભારે પડી રહ્યા છે, તંત્રને લકવાગ્રસ્ત કરી નાખ્યું છે. અને આજે સાબિત થયું છે કે અસલી અધિકારીઓ પણ શંકાના ઘેરામાં આવી ગયા છે. મૂળ સવાલ એ છે કે આ બધા જે અધિકારીઓ હવે તો રો એજન્ટ સુધી પણ આવી ગયા, કારણ કે હવે તો કેન્દ્રીય એજન્સી સુધી છે કે NIAનો કાશ્મીરમાં જઈને પેલો ફરતો હોય અને આ બધું જ પ્રકારનું જોવા મળે, જેમાં CBIનો અધિકારી હોય, કસ્ટમ અધિકારી હોય, ભાજપનો કોર્પોરેટર, જેને નામ જોગું કહેવા માગીશ, હિતેશ્વર મોરી, નકલી CBI અધિકારી બનીને ફરે. આ પ્રકારની આખી લિસ્ટ આપણી પાસે, હિમાંશુ રાય ને ભરત છાબડા, પ્રદીપ પટેલ, તરુણ ભટ્ટ, સોરીન ઘોષ, અને આ બધા તમામ વસ્તુની કામમાં માત્ર રૂપિયાની વાત નહીં, મહિલાની છેડતી અને બળાત્કાર સુધીની ઘટના પણ આ નકલીઓએ કરી છે ગુજરાતમાં. એટલે કેટલી સિરિયસ બાબત કહેવાય, કેટલી ગંભીર બાબત કહેવાય, આપણે સમજવી પડે. અને આ બધું કોના ઇશારે થાય છે, કયા અસલીના રહેમ નજર થઈ રહ્યું છે, એનો જવાબ તમારી મારી પાસે નથી. પણ આજે એ 1 વર્ષ પછી આજે મને ખરેખર જ્યારે તમારો ફોન આવ્યો કે આજે નકલી બાબતે આપણે પ્રેસ કરવી છે, ત્યારે મને પ્રેસ યાદ આવી 1 વર્ષ પહેલાં કરી હતી. 1 વર્ષ પછી આજે પણ પરિસ્થિતિમાં કોઈ જ પ્રકારનો બદલાવ દેખાતો નથી, સુધારો દેખાતો નથી. આપણે એ પ્રકારની તંત્ર બનાવવામાં નિષ્ફળ નીવડ્યા છીએ, જે નકલીઓમાં, એના મગજમાં, એના હૃદયમાં એ ડર પેસાડી શકે કે હું પકડીશ તો શું થશે મારું. આખી પાસપોર્ટ ઓફિસ જેવું કામકાજ એ સુરતમાં આપણે જોયું કે નકલી પાસપોર્ટો બનતા હોય. 21 કરોડ જેનો ગબન કરનારી આપણે એક કચેરી આપણે ગુજરાતમાં જોઈ છે, અને સ્ત્રીને બળાત્કાર કરતો આ ગુજરાતમાં આપણે નકલી અધિકારી પણ જોયો. આ બધું થવા છતાં નકલીઓ એટલા બધા ફાવટ આવી ગઈ છે એમને તંત્રમાં કે અસલીઓને પણ અત્યારે હાલમાં ટપી જાય એ પ્રકારનું કામગીરી છે. આ બધા નકલીઓ ઉપર કયા અસલી ખેલાડીઓની નજર છે, રહેમ નજર છે, એ જાણવાનું અને સમજવાનું રહ્યું. એક પછી એક 2024માં 20/9/2024 મેં જ્યારે પ્રેસ કરી એ વખતે 24 મહિનાની અંદર 24 જેટલા નકલીઓ પકડાયા હતા. એના પછી તમે નામ બોલ્યા, એના પછીના જે નામ એડ કરવા જઈએ તો દર મહિને એક અધિકારી, નાનો મોટો નહીં, જેમ જજ કહ્યો, જેમ રો એજન્ટ કહ્યો, જેમ CBIનો એજન્ટ કહ્યો, પેલો કાશ્મીરમાં ફરતો તમને ખ્યાલો છે એ પણ વ્યક્તિ હતો. અને ગૃહ વિભાગ અને જે CMO અધિકારી, CMO ઓફિસનું નામ લઈને બરોડાની દીકરીને બળાત્કાર કરનારો વ્યક્તિ પણ આપણે જોયો, જેનું નામ હતું વિરાજ પટેલ. એટલે નાની મોટી વાત નથી સાહેબ, આ બહુ ખરેખર ગંભીર બાબત છે. તંત્ર સંપૂર્ણપણે લકવાગ્રસ્ત થઈ ગયું છે આ નકલીઓને સામે, આ ઠગ કંપનીને સામે. આજે ગુજરાતનું પોલીસ તંત્ર, ગુજરાતનું ગૃહ વિભાગ એટલું લકવાગ્રસ્ત બની ગયું છે, અને ઓળખવાનું, પારખવાનું કશું થઈ શકતું નથી, રોકવાનું કશું થતું નથી. અને આજે અસલીઓ પણ એની ચંગુલમાં આવી ગયા છે. ગુજરાતની જનતા કોને અસલીને કોને નકલી કરે, કોને સમજે, એ બહુ મોટો પ્રશ્નાર્થ બન્યો છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે આખા બધા નકલીઓમાં કયા અસલીઓની આ ખેલાડીઓ પર, આની પર રહેમ નજર છે, કોની મીઠી નજરની અંતર આ થઈ રહ્યું છે, એ બહુ મોટો પ્રશ્ન છે. ડૉક્ટર સાહેબ જો, ડૉક્ટર સાહેબ તમે જ આનો સાચો અસલી રિપોર્ટ આપી શકો, સાચો અસલી રિપોર્ટ તમે જ આપી શકો, અને તમારો જ રિપોર્ટ અમે સાચો માનીએ, કારણ કે તમે અસલી છો, બરાબર. આ છે શું? આ હદ સુધી પેલું હતું, એસા કલયુગ આયેગા કૌવા મોતી ખાયેગા.
કદાચ એ જ સ્થિતિ આવી ગઈ કે મારા અસલી અધિકારી પર લોકો શંકા કરે. વિચાર તો કરો આ સ્થિતિ. આટલા તો પકડાયા સારું કર્યું, રોનકભાઈ, પોલીસે જ પકડ્યા, સારું કર્યું, ના નથી પાડતો. હિરેનભાઈએ ભલે ટીકા કર્યો, સારું કર્યું, પણ કેટલા આવા ફરજી હશે? આવા તો 1-2% પકડાતા હશે. કેટલા ફરજીના લોકોનો અનુભવ થતા હશે કે અસલી ઉપર લોકો આશંકા કરે. ને રોનકભાઈ, ગુજરાતમાં આપણે આ ઇમ્પર્સોનેટિંગ પર્સનાલિટીઝવાળા લોકોના દ્વારા થતા ક્રાઇમની આપણે જ્યારે વાત કરીને, અને હિરેનભાઈએ જ્યારે 2-3 વખત ઉલ્લેખ કર્યો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, ત્યારે મને મુંબઈનો એક બનાવ યાદ આવે કે જેમાં મહારાષ્ટ્ર કોંગ્રેસના એન્વાયરમેન્ટલ વિભાગના એક સમીર વાત્રક, કોંગ્રેસના નેતા, એ સીબીઆઈ ઓફિસર તરીકે ત્યાંના એક બિલ્ડર અનિલ ગુપ્તાના ઘર ઉપર રેડ કરે, ફેક રેડ, અને સાથે એક્સટોર્શનની વાત થાય. તૃણમૂલ કોંગ્રેસના એક લીડર બિહાસ ચંદ્ર અધિકારી, એ ઇન્ટરનેશનલ પોલીસના અધિકારી છે એમ કરીને જ્યારે હરિયાણામાં એ રેડ કરે. એટલે આ જે બનાવો છે એ કોઈ પાર્ટી પૂરતા મર્યાદિત નથી કે આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર, કે આ કોંગ્રેસનો કાર્યકર, કે આ તૃણમૂલ કોંગ્રેસનો કાર્યકર. આ એક આખું એ રાષ્ટ્રવ્યાપી મેનેસ છે. અને આ મેનેસ એટલા માટે છે, ખાસ કરીને જ્યારથી આપણે ત્યાં ડિજિટલ ટેકનોલોજીનો જે પ્રમાણે વિકાસ થયો છે, એની સાથે સાથે એના જે દૂષણો આવ્યા છે, એમાં આવા ઇમ્પર્સોનેશનવાળા કે નકલી અધિકારી તરીકે કામ કરતા લોકોની વાત કરું. હું છેક 1994ની વાત કરું. મેં જ્યારે હોસ્પિટલ શરૂ કરીને ત્યારે દિવાળીના દિવસોમાં ઇન્કમટેક્સનો ક્લાર્ક ઇન્કમટેક્સના વિભાગમાં ઓફિસમાંથી બક્ષિસ લેવા માટે ચોપડો લઈને મારી પાસે હોસ્પિટલમાં મારી પાસે બક્ષિસ લેવા આવ્યો હતો. આઈ એમ ટોકિંગ અબાઉટ 1994. કોંગ્રેસનું શાસન હતું એ વખતે. તો હું એની એ વાત કરું કે હું જ્યાં ખાડિયામાં રહું છું એ દેશેની પોળમાં 4 પોલીસ કોન્સ્ટેબલો એક ચોપડો લઈને આવે કે અમારે પોલીસોનું વેલફેર ફંડ છે, લેવાનું છે, અને એમાં ફાળો ઉઘરાવવાનો છે. એ વખતની એ વાત કરું ત્યારે ઇટ વોઝ અ કોંગ્રેસ રૂલ. પણ આ કંઈ કોઈ પાર્ટીના રૂલ સાથે સંકળાયેલું છે? ના. આ જે બાબતો છે એ સમાજમાં વ્યાપેલું એક દૂષણ છે. આર્થિક અસમાનતામાં જ્યારે પૈસો કેવી રીતે સહેલાઈથી કઢાવવો, એ માનસિકતા જ્યારે કોઈ વ્યક્તિના વ્યક્તિત્વમાં જ્યારે ઘૂસી જાય ને, અને સંસ્કારો જ્યારે પાછળ રહી જાય, ત્યારે આ પ્રમાણેના ગુનાઓ બનતા હોય છે. સવાલ એ છે, પોલીસ કે સરકારી તંત્ર આ વ્યક્તિઓને ઓળખે છે, એ લોકોની ધરપકડ કરે છે, એ લોકોની સામે એ ભારતીય ન્યાય સંહિતાની 204ની કલમ હોય કે ઇન્ડિયન પિનલ કોડની 319મી કલમ હોય. ઇમ્પર્સોનેશન તમે ગવર્મેન્ટ સર્વન્ટ તરીકે કરીને જ્યારે આવા કામ કરતા હોય ત્યારે મને એવું લાગે છે કે 99.99% ગુનાઓમાં આવી વ્યક્તિઓ સમયાંતરે પકડાઈ જ જતી હોય છે. ઓન અ લાઇટર નોટ હું તમને વાત કરું રોનકભાઈ, આપણે જ્યારે હમણાં તમે આગળનો એપિસોડ તો દશેરા ઉપર કર્યો, સૌથી વધારે ઇમ્પર્સોનેશન કોઈ વ્યક્તિના વિશે પોતે નકલી વેશ ધારણ કરીને કોઈએ કામ કર્યું હોય ને, તો સતયુગમાં રાવણે કર્યું હતું. સાધુ મહારાજ થઈને સીતાજી પાસે ભિક્ષા લેવા ગયા હતા અને પછી પોતાનું અસલી સ્વરૂપ પ્રગટ કર્યું હતું. હજી હું શાસ્ત્રોની વાત કરું તો આપણા 3 મહાન દેવો બ્રહ્મણ, વિષ્ણુ ને મહેશ, એ દેવી અનસુયા પાસે ભિક્ષા માંગવા સાધુ મહારાજના વિશે ગયા હતા, અને પછી અનાવૃત અવસ્થામાં તમે અમને ભિક્ષા આપો એમ કહું છું, અને માતા અનસુયાએ તેમને બાળકો બનાવી દીધા હતા. બલિરાજા પાસે આપણા વિષ્ણુ ભગવાન વામન અવતાર લઈને વરદાન માગવા ગયા હતા. ઇન અ લાઇટર નોટ, ધીસ ઇઝ નોટ કનેક્ટેડ વિથ અ મોર સિરિયસ મેટર રાઇટ નાઉ. પણ હું તમને કહું, ઇમ્પર્સોનેશનની જે વાત છે ને, એ આપણા પુરાણો ને મહાભારતોથી માંડીને અત્યાર સુધીની છે. અને હું હિરેનભાઈને ખાસ એટલી વિનંતી કરીશ કે આમાં પક્ષાપક્ષીનું રાજકારણ ના કરો. કોંગ્રેસ ભાજપ ના હોય. આ સમાજનું વ્યાપક દૂષણ છે, એની સામે કેવી રીતે લડવાનું એના માટે સંગઠિત પ્રયાસ. પણ ડોક્ટર સાહેબ, તમે એક મહત્વની વાત કરી, બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી. સમાજમાં આર્થિક અસમાનતા, આપે જ કહ્યું, એના કારણે આ સ્થિતિ છે. આ જોવાની જવાબદારી કોની? આ તો રાહુલ ગાંધીનો ડાયલોગ છે કે 2 ભારત છે, ગરીબનું ભારત ને એક અમીરનું ભારત. રોનકભાઈ, આ સમાજની આર્થિક અસમાનતાની વાત કરી, એના પહેલા મેં 2 ઉદાહરણ તમને 1994 ના આપ્યા.
એટલે તો કે જ્યારે બધા એક માણસ ઇન્કમ ટેક્સના ક્લાર્ક તરીકે બિલકુલ. ઇન્કમ ટેક્સની ઓફિસમાંથી જી. મારી પાસે બક્ષિસ લેવા આવે ખેર, છે, જી. 3-4 પોલીસ કોન્સ્ટેબલો મારી આવો, પાસે અમારી પોળમાં બિલકુલ. વેલફેર ફંડ ઉઘરાવા આવે જી, છે. ડોક્ટર. આ આર્થિક અસમાનતા આજની છે બિલકુલ. રોનકભાઈ, તમને ને જી, જી. તમે આપણે બધા જાણીએ છીએ આ આર્થિક જી, અસમાનતા ડોક્ટર. ડોક્ટર, આગળ સમાજમાં વધો. ગરીબ અને જી, જી. તવંગર વચ્ચેનો ભેદ એ કઈ ભારતીય જી, જનતા ડોક્ટર. પાર્ટીના શાસનમાં ને બિલકુલ. સદીઓથી જી, જી. આ ચાલતી આવેલી ડોક્ટર, આગળ વધો. પ્રક્રિયા છે. બિલકુલ. એને આપણે નિવારવાનો જી, જી. પ્રયત્ન કદાચ સૌથી જી. વધારે સારો થયો હતો બિલકુલ. નરેન્દ્રભાઈના ખેર, શાસનમાં. હિરણભાઈ ટૂંકી કોમેન્ટ કરજો મારે ભાઈ ડૉક્ટર સાહેબ સાચા, પણ એમને જે જવાબ આપ્યો, જે દવા આપવી જોઈએ દવા એમને ખોટી આપી. એમને કીધું ભાજપના જ કેમ, તો ભાજપના કિરણ પટેલ, સમય- સંજય સમયનો અભાવ છે. શેરપુરિયા, ભરત હિરણભાઈ, છાબડા, આ હિરણભાઈ, તમામ સમયનો અભાવ વસ્તુઓ છે. લોકોને સમયનો અભાવ છે. ક્યાંય પણ એક પણ જગ્યાએ એમની કોઈ પણ સરઘસ જોવા ના જી, મળ્યું. ખેર- અને એના કારણે આજે પરિસ્થિતિ એવી છે કે આ કોઈ વાંધો છાટકા નહીં. બની ગયા છે. હું દલાલ સાહેબ પાસે, દલાલ સાહેબ, તમારા સમયે આવું જ હતું કે અસલીને પણ તકલીફ પડે? રોનકભાઈ, બંને મિત્રોએ પાર્ટી પોલિટિક્સની દ્રષ્ટિ કરતા હું તો તટસ્થતાથી કહીશ કે બંને સારું મૂલ્યાંકન કરીને વાત કરી. બંને ડૉક્ટર સાહેબોએ કીધું અને વાત એટલી જ મહત્ત્વની છે કે આ ઇમ્પર્સોનેશનની જે એક દૂષણ છે એ બહુ જૂનું છે. ડૉક્ટર સાહેબે તો મહાભારત કાળની અને આપણા શાસ્ત્રોની વાતને પણ આગળ ધરી. પણ પ્રશ્ન એક જ છે કે આ જે ક્રિયાઓ ચાલે છે એના ઉપર વિજિલન્ટ થવું કેવી રીતે? આ એક મોટો યક્ષ પ્રશ્ન છે. સરકાર કોની છે એની સાથે નિસ્બત નથી, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે XYZ સરકાર હોય, પણ જવાબદારી તો વહીવટીતંત્રની બનવાની જ છે, એમાં કોઈ બે મત નથી. જેની રૂલિંગ સરકાર છે, ડૉક્ટર સાહેબે 1994નો દાખલો આપ્યો, અત્યારે બીજેપીનો દાખલો આપ્યો, એનું કોઈ મારી દ્રષ્ટિએ બહુ મહત્ત્વ નથી. પણ આ જે દૂષણ છે એ લોકોની જાગૃતિનો અભાવ છે. પહેલી વાત તો હું એ પણ કહેવા માગું છું, ધારો કે કોઈ વેપારીને ત્યાં કે કોઈ પણ વ્યક્તિગત રીતે કોઈ પણ આવા બનાવટી અધિકારી આવે તો એ જ વ્યક્તિએ ત્યારે ગભરાયા વગર ઇમિડિયેટલી એક એવી સિસ્ટમનો ઉપયોગ કરવો જોઈએ. હવે એ સિસ્ટમ કઈ એ સરકારે નક્કી કરવાનું છે. આ બધા જૂના દાખલાઓના આધારે સરકારે એક નવી સિસ્ટમ ડેવલપ કરવી જોઈએ કે ભાઈ કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ પણ અધિકારીના સ્વાંગની અંદર કોઈ પણ વ્યક્તિ આવે તો એને ક્યાં પૂછવું, એને જવાબ આપતા પહેલા એ અધિકારીને એમ કહેવું જોઈએ કે ભાઈ તમારી વાતનો હું જવાબ પછી આપું, પહેલા લેટ મી વેરીફાઈ દેટ રિયલી યુ આર અ ગવર્મેન્ટ ઓફિસર ઓર વોટ. આ જાણવા માટેની એક સિસ્ટમ સરકારે ડેવલપ કરવી જોઈએ અને એ જવાબદારી તો રૂલિંગ ગવર્મેન્ટની જ છે અને એણે જ કરવી જોઈએ. તો આનો એક ઉકેલ એવો થઈ શકે કે જેમ ઇમરજન્સીની અંદર કંઈ મદદની જરૂર હોય તો 100 નંબર, હવે 112 નંબર, આ જે બધી સિસ્ટમ છે એવી જ કોઈ સિસ્ટમ માત્ર કોઈ અધિકારી ચેકિંગમાં આવે, કોઈ પણ વ્યક્તિગત આવે કે કોઈ પેઢી ઉપર આવે તો એને સામેથી પૂછવાની અને એને જવાબ મળવો જોઈએ એવી સિસ્ટમ ડેવલપ થાય તો કદાચ આનો કંટ્રોલ આવે. બાકી તો આ એક આર્થિક અસમાનતાની વાત એમાં લાગુ ચોક્કસ પડે છે કે માણસની પાસે બેકારી છે, ક્યાંયથી એને કોઈ રીતનું કામ નથી મળતું એટલે આવા ધંધામાં પોરોવાય. પણ ધીઝ ઓલ આર ધ લેમ એક્સક્યુઝીસ. આ બધા લૂલા બચાવ છે, પણ આને રોકવા માટેની જવાબદારી જે કોઈ રૂલિંગ પાર્ટી હોય એની જ છે અને એણે એવી સિસ્ટમ ડેવલપ કરવી જોઈએ કે આવું બનતું ઓછું થાય. આ સમાજમાંથી આ દૂષણ દૂર થવાનું નથી. આવા નટવરલાલો ભૂતકાળમાં હતા, ત્રેતા યુગમાં હતા, સતયુગમાં હતા અને અત્યારે છે, પણ એને અટકાવવાની જવાબદારી જે તે વહીવટી તંત્રની છે. એણે એના પ્રયત્ન કરવા જોઈએ અને મારા સુઝાવ મુજબ કંઈક એવી સિસ્ટમ એમાં આવવી જોઈએ કે લોકો એને તરત પૂછી શકે કે ભાઈ આની અમારી પાસે આવનાર વ્યક્તિની આઈડેન્ટિટી અમને શું સાચી લાગે છે એને જાણવું જોઈએ. તો જ આ વસ્તુ બની શકે. બાકી એનો કોઈ બીજો તાત્કાલિકનો ઉકેલ મળે એવું પણ બહુ અઘરું છે. અને બીજું
લોકોએ ગભરાયા વગર તરત પૂછવું જોઈએ કે ભાઈ પોલીસના સ્વાંગમાં આવ્યા કે ખાનગી કપડામાં આવ્યા કે જે કઈ રીતે આવે કે કોઈ અધિકારીના સ્વરૂપમાં આવે તો પૂછી લેવાનું જી સર. અને એને અટકાવીને પોલીસને જાણ કરવાની. આ સિસ્ટમને ઝડપ કરવાની જરૂર છે. એકદમ એક્ટિવ થાય તો જ આ વસ્તુ અટકે, બાકી તો આ બનવાનું જ જી, છે. જી. બાકી બેકાર માણસો નવા જી, નવા ધન્યવાદ સર. સોશિયલ ગેજેટના આધારે નવા નવા તુક્કાઓ ગોતીને કરે છે, એ હકીકત છે. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. ખેર, ફરી એકવાર કહીશ, નકલી અસલી પર ભારે પડે એનાથી મોટો કોઈ કળિયુગ ના હોઈ શકે. ક્યારેક ઘઉંમાંથી કાંકરા વીણવા ના આવે તો વીણી શકાય, પણ કાંકરા ઘઉં કરતાં વધી જાય ને અને એમાંથી ઘઉં વીણવાના થાય તો અઘરું પડે. બસ સમજવાળા સમજી ગયા છે.